ડૉક્ટર, હવે મારું હાર્ટ તો સારું થઈ ગયું ને, હવે ફરીથી બ્લોકેજ નહીં થાય ને? આ સવાલનો જવાબ છે હા, ફરી બ્લોકેજ થઈ શકે છે. સૌથી પહેલાં સમજીએ સ્ટેન્ટનું કામ શું છે. જ્યારે હાર્ટની આર્ટરીમાં કોલેસ્ટ્રોલ અને ફેટ જમા થાય છે ત્યારે બ્લડ ફ્લોને 70થી 80 અથવા ક્યારેક સંપૂર્ણ રીતે રોકી શકે છે. ત્યારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવે છે. તેનું કામ ફક્ત એ બ્લોક્ડ આર્ટરીને ખોલવાનું હોય છે, જેથી હાર્ટ મસલ સુધી ફરીથી ઓક્સિજન અને બ્લડ પહોંચી શકે. હવે સવાલ છે, ફરી બ્લોકેજનું રિસ્ક ઓછું કેવી રીતે કરવું? તમારી મેડિસિન ક્યારે પણ પોતાની મરજીથી બંધ ના કરો. તમારા LDL કોલેસ્ટ્રોલને એગ્રેસિવલી કંટ્રોલ કરો. દરરોજની ફિઝિકલ એક્ટિવિટી અને કાર્ડિયાક રિહેબિલિટેશન અને તમારી લાઈફનો ભાગ બનાવો. સ્મોકિંગ અને તંબાકુને સંપૂર્ણ રીતે છોડી દો. યાદ રાખો, સ્ટેન્ટ તમારી આર્ટરીને ખોલે છે, પણ તમારી રોજની આદતો નક્કી કરે છે કે તમારી બાકીની આર્ટરીઝ કેટલા સમય સુધી હેલ્ધી રહેશે.